નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની અંદર આપણે પ્રણાલીની લાક્ષણિકતા દર્શાવતું એક અવસ્થા વિધેય આંતરિક ઊર્જા જેની આપણે ચર્ચા કરવાના છીએ। તો આજના વિડિયોની અંદર માત્ર અને માત્ર આંતરિક ઊર્જા નામના અવસ્થા વિધેયની આપણે ચર્ચા કરીશું। તો પહેલા તો આપણે આંતરિક ઊર્જા કોને કહેવાય, આંતરિક ઊર્જા પ્રણાલીની ઈ આંતરિક ઊર્જાની અંદર ફેરફાર કેવી રીતે કરી શકાય। તો પહેલા આપણે આંતરિક ઊર્જા એટલે શું, આંતરિક ઊર્જા જેનો સિમ્બોલ યુ છે। આમ તો જૂની બુકની અંદર આંતરિક ઊર્જાને ઈ વડે પણ દર્શાવવામાં આવતી, એટલે જુદી જુદી બુકોની અંદર આંતરિક ઊર્જાનો સિમ્બોલ અલગ અલગ છે, ઈ અથવા તો યુ વડે આને દર્શાવવામાં આવે। તો કે દરેક પદાર્થ જે છે એ દરેક પદાર્થની અંદર એમાં રહેલા દ્રવ્યના આધારે તેમજ એના લાક્ષણિક બંધારણના આધારે એની અંદર એક ચોક્કસ પ્રકારની ઊર્જા સમાયેલી હોય છે। દરેક પદાર્થની અંદર એના દ્રવ્યના આધારે તેમજ એના લાક્ષણિક બંધારણના આધારે ઈ પદાર્થની અંદર ચોક્કસ પ્રકારની ઊર્જા જે સંગ્રહાયેલી હોય છે એને આપણે આંતરિક ઊર્જા તરીકે ઓળખીશું। તો આંતરિક ઊર્જાની વ્યાખ્યા છે કે પદાર્થમાં એના દ્રવ્યને આધારે અને એના લાક્ષણિક બંધારણના આધારે સંગ્રહાયેલી ઊર્જા જેને આપણે આંતરિક ઊર્જા તરીકે ઓળખીશું। ટૂંકમાં આંતરિક ઊર્જા એટલે પદાર્થમાં રહેલી બધા જ પ્રકારની ઊર્જાનો સરવાળો। આંતરિક ઊર્જા એટલે પદાર્થમાં રહેલી બધા જ પ્રકારની જે ઊર્જા છે એ ઊર્જાનો સરવાળો એટલે આંતરિક ઊર્જા, એ પદાર્થની અંદર સમાયેલી ઊર્જા। ટૂંકમાં એ પદાર્થમાંથી પ્રાપ્ત થતી ઊર્જાનો કુલ જથ્થો જેને આપણે એ પદાર્થની આંતરિક ઊર્જા તરીકે ઓળખીશું। આ જે આંતરિક ઊર્જા છે એ આંતરિક ઊર્જાનું મૂલ્ય એ તાપમાન ઉપર આધાર રાખે છે। તાપમાન બદલાય એટલે એ પદાર્થની આંતરિક ઊર્જા બદલાય, તાપમાન વધે તો એ પદાર્થની આંતરિક ઊર્જા વધે, તાપમાન ઘટે તો એ પદાર્થની આંતરિક ઊર્જા ઘટે। ટૂંકમાં કોઈ પણ દ્રવ્યની આંતરિક ઊર્જાનું મૂલ્ય તાપમાન ઉપર આધાર રાખે છે। પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય, ભૌતિક સ્થિતિ ક્યારે બદલાય તો કે તાપમાન બદલાયું હોય ત્યારે। એટલે જો પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય તો પણ એની અંદર રહેલી આંતરિક ઊર્જા બદલાય। પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય તો પણ એની આંતરિક ઊર્જા બદલાય। તો પહેલા વ્યાખ્યા યાદ રાખીશું, પદાર્થની અંદર દ્રવ્યના આધારે અને એના લાક્ષણિક બંધારણના આધારે સમાયેલી બધા જ પ્રકારની ઊર્જાનો સરવાળો એટલે આંતરિક ઊર્જા। આંતરિક ઊર્જા એ તાપમાન ઉપર આધાર રાખે છે। તાપમાન વધે તો આંતરિક ઊર્જા વધે, તાપમાન ઘટે તો આંતરિક ઊર્જા ઘટે। પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય તો પણ આંતરિક ઊર્જાનું મૂલ્ય બદલાય છે। કોઈ પણ પદાર્થની આંતરિક ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય ક્યારેય માપી શકાતું નથી। આંતરિક ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય
એ ક્યારેય આપણે મેળવી શકતા નથી, કારણ કે તમે એની આંતરિક ઉર્જા માપવા જાવ ત્યાં સુધીમાં એ મૂલ્ય બદલાઈ ગયું હોય. પ્રયોગો દરમિયાન જે તે પદાર્થની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય બદલાતું હોય છે, એટલે એનું નિરપેક્ષ મૂલ્ય આપણે માપી શકતા નથી. પણ આ શરૂઆતમાં પદાર્થની આંતરિક ઉર્જા કેટલી છે ઈ અને અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા કેટલી છે ઈ, આ બેના તફાવત દ્વારા આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર ઈ પ્રયોગ દ્વારા ચોકસાઈપૂર્વક માપી શકીએ. પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય તો પહેલી અવસ્થાની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મળે નહીં, બીજી અવસ્થાની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય પણ મળે નહીં. પણ પહેલી અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થયું ત્યારે એ દરમિયાન એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો, એ આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય એ પ્રયોગ દ્વારા ચોકસાઈપૂર્વક માપી શકાય. અને આંતરિક ઉર્જાને આપણે યુ કહીશું, પણ આંતરિક ઉર્જાનો ફેરફાર જેને આપણે ડેલ્ટા યુ કહીશું, જે પ્રયોગો દ્વારા ચોકસાઈપૂર્વક માપી શકાય. તો કોઈપણ પદાર્થની આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય આપણે પ્રયોગો દ્વારા ચોકસાઈપૂર્વક માપી શકતા નથી, પણ એ પદાર્થની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય ત્યારે બે અવસ્થાઓ વચ્ચેના આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય એ આપણે ચોકસાઈપૂર્વક માપી શકીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, આ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. એટલે કે જો બંધ પાત્ર હોય તો એ બંધ પાત્રની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. હા, એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની અંદર પરિવર્તન થાય છે, અને પરિવર્તન થતું હોવાના લીધે એની લાક્ષણિકતાની અંદર પણ ફેરફાર થાય છે. માની લો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નીપજ બને છે, પણ એ રાસાયણિક પ્રક્રિયા જો બંધ પાત્રની અંદર થતી હોય તો એ પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. પણ પ્રક્રિયા દરમિયાન પદાર્થની અંદર પરિવર્તન થાય છે, એમાં ફેરફાર થાય છે, એટલે એ પદાર્થની લાક્ષણિકતામાં પણ ફેરફાર થાય. એટલે કે પરિણામે પ્રક્રિયકોની જે આંતરિક ઉર્જા હોય એ નિપજોની આંતરિક ઉર્જા કરતા જુદી હોય. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં પરિવર્તન થાય છે, અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની અંદર પરિવર્તન થતું હોવાના લીધે એની લાક્ષણિકતામાં ફેરફાર થાય. અને પરિણામે પ્રક્રિયકોની આંતરિક ઉર્જા એ નિપજોની આંતરિક ઉર્જા કરતા જુદી હોય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો જથ્થો અચળ રહે, પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એક પદાર્થનું બીજા પદાર્થની અંદર રૂપાંતરણ થાય, અને એ પરિવર્તન દરમિયાન એની લાક્ષણિકતામાં ફેરફાર થાય. પરિણામે પ્રક્રિયકોની આંતરિક ઉર્જા કરતા નિપજોની આંતરિક ઉર્જા જુદી હોય. આ નિપજોની આંતરિક ઉર્જા અને પ્રક્રિયકોની આંતરિક ઉર્જાના તફાવત જેટલી ઉર્જા
ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય અથવા તો શોષાય. નિપજોની જે આંતરિક ઉર્જા છે એ અને પ્રક્રિયકોની જે આંતરિક ઉર્જા છે આના તફાવત જેટલી ઉર્જા ઉષ્મા સ્વરૂપે કાં તો શોષણ પામે કાં તો મુક્ત થાય. દાખલા તરીકે આપણે બંધ પાત્રની અંદર અને બંધ પાત્રની અંદર એટલે અચળ કદે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ. જો બંધ પાત્રની અંદર અચળ કદે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી હોય તો એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફારને એટલે પ્રણાલી જેટલી ઉષ્મા મેળવે અથવા પ્રણાલી જેટલી ઉષ્મા ગુમાવે એ ઉષ્માના ફેરફારને આંતરિક ઉર્જાના ફેરફાર ડેલ્ટા યુ તરીકે દર્શાવવામાં આવે. તો આ વાત યાદ રાખજો કે ભાઈ જ્યારે પ્રક્રિયા અચળ કદે એટલે કે બંધ પાત્રની અંદર કરવામાં આવે ત્યારે ઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માનો જે ફેરફાર હોય ઈ ઉષ્માનો ફેરફાર અને ઉષ્મા જેને આપણે Q વડે દર્શાવીએ છીએ તો અચળ કદે બંધ પાત્રની અંદર જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રણાલી કાં તો પર્યાવરણ પાસેથી ઉર્જા મેળવે ઉષ્મા સ્વરૂપે કાં તો પ્રણાલી પર્યાવરણને ઉર્જા આપે ઉષ્મા સ્વરૂપે. તો બંધ પાત્રની અંદર જ્યારે અચળ કદે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવતી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયાની અંદર થતો ઉષ્માનો જે ફેરફાર છે એ ઉષ્માના ફેરફારને આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ તરીકે દર્શાવીશું. પણ ક્યારે? તો કે અચળ કદે. તો અચળ કદે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે પ્રણાલી જે ઉષ્મા મેળવે અથવા પ્રણાલી જે ઉષ્મા ગુમાવે એ ઉષ્મા એટલે જ એની આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ. ટૂંકમાં અચળ કદે કરવામાં આવતી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર ઈ ઉષ્માનો ફેરફાર ઈ નિપજોની આંતરિક ઉર્જા અને પ્રક્રિયકોની આંતરિક ઉર્જાના તફાવત જેટલો જ આવે છે. અચળ કદે જ્યારે રાસાયણિક પ્રક્રિયા બંધ પાત્રની અંદર કરવામાં આવતી હોય ત્યારે ઈ પ્રણાલીમાં થતો ઉષ્માનો ફેરફાર જે છે ઈ ઉષ્માનો ફેરફાર ઈ જ એની આંતરિક ઉર્જાનો ફેરફાર બને અને ઈ આંતરિક ઉર્જાનો ફેરફાર ઈ નિપજોની આંતરિક ઉર્જા માઈનસ પ્રક્રિયકોની આંતરિક ઉર્જા એનો તફાવત જેટલો આવે અને ઈ તફાવત એટલે જ અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા. તો આવું એક અવસ્થા વિધેય આંતરિક ઉર્જા કે ભાઈ આપણે એને અવસ્થા વિધેય કેમ કહીએ છીએ કે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય કેમ છે? તો અવસ્થા વિધેય નામનો શબ્દ મેં તમને સમજાવી દીધો છે આગળ કે પ્રણાલીના કેટલાક ગુણધર્મો જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે પણ ઈ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ છે એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી. પ્રણાલીના કેટલાક ગુણધર્મો જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે પણ એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી અને એવા જે ગુણધર્મો છે એને આપણે અવસ્થા વિધેય તરીકે ઓળખીએ છીએ. તો આંતરિક ઉર્જા ઈ પણ એક પ્રકારનું અવસ્થા વિધેય છે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં રહેલી ઉર્જા ઉપર જ આધાર રાખે છે.
તો રાસાયણિક પ્રક્રિયાની અંદર અથવા રાસાયણિક પ્રણાલીની અંદર સંગ્રહાયેલી બધા જ પ્રકારની ઊર્જા, પછી રાસાયણિક ઊર્જા હોય તો ભલે, વિદ્યુતીય ઊર્જા હોય તો ભલે, યાંત્રિકીય ઊર્જા હોય તો ભલે, કે કોઈ પણ પ્રકારની ઊર્જા હોય, આ ઊર્જાનો સરવાળો એટલે આંતરિક ઊર્જા. હવે પ્રણાલીની આંતરિક ઊર્જાની અંદર આપણે ફેરફાર કરવો છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર જુદી જુદી રીતે કરી શકાય. પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર જુદી જુદી 3 રીતે કરી શકાય. એક, કે પ્રણાલીની અંદર આપણે ઉષ્મા ઉમેરીએ તો પણ પ્રણાલીની અવસ્થા બદલાય, અથવા પ્રણાલી ઉષ્મા ગુમાવે તો પણ પ્રણાલીની અવસ્થા બદલાય. એનો અર્થ કે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને કે પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીએ એટલે પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર થાય. આ સિવાય બીજી રીત, તો કે પ્રણાલી ઉપર કાર્ય કરવાથી કે પ્રણાલી દ્વારા કાર્ય થવાથી જો આપણે પ્રણાલીની ઉપર કોઈ પ્રકારનું કાર્ય કરીએ તો પણ પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર થાય, અથવા પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો પણ પ્રણાલીની આંતરિક ઊર્જાની અંદર ફેરફાર થઈ શકે. અને ત્રીજું, કે ભાઈ પ્રણાલીની અંદર દ્રવ્ય ઉમેરીને કે પ્રણાલીમાંથી દ્રવ્ય દૂર કરીને પણ એની આંતરિક ઊર્જામાં ફેરફાર કરી શકાય. એક, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીએ કે પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીએ તો એની આંતરિક ઊર્જામાં ફેરફાર થાય. પ્રણાલી ઉપર કાર્ય કરીએ અથવા પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પણ એની આંતરિક ઊર્જામાં ફેરફાર થાય. અને પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીએ અથવા પ્રણાલીમાંથી દ્રવ્ય દૂર કરીએ તો પણ એની પ્રણાલીની આંતરિક ઊર્જાની અંદર ફેરફાર થાય. તો પહેલા આપણે કાર્ય દ્વારા પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર કેવી રીતે થાય છે અને પ્રણાલી અને ઈ આંતરિક ઊર્જા અવસ્થા વિધેય છે એ કેવી રીતે આપણે સમજી શકીએ. તો પહેલા આપણે પ્રણાલીની આંતરિક ઊર્જાનો ફેરફાર કાર્ય દ્વારા સમજીએ. પછી કાર્ય ગમે તે રીતે કરવામાં આવે, યાંત્રિક કાર્ય હોય કે વિદ્યુતીય કાર્ય હોય, પણ એક સરખું કાર્ય કરવામાં આવે એટલે પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર પણ સમાન જ હોય. દાખલા તરીકે કોઈ પણ પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ એટલે એ પદાર્થ ઉપર જે બિંદુએ બળ લાગતું હોય એ બિંદુ બળની દિશાની અંદર સ્થાનાંતરણ કરે તો આપણે કાર્ય કર્યું છે એમ કહેવાય. કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ એટલે જે બિંદુએ બળ લાગે એ બિંદુ બળની દિશાની અંદર જો સ્થાનાંતર કરે તો એના ઉપર કાર્ય થયું છે એમ કહેવાય. તો આ કાર્યની વ્યાખ્યા કે ભાઈ પદાર્થ ઉપર બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર જો બળની દિશામાં થાય તો આપણે એના ઉપર કાર્ય કર્યું છે એમ કહેવાય. હવે માની લો કે મારી પાસે એક પ્રણાલી છે. આ એક પ્રણાલી, આ પ્રણાલીની પ્રારંભિક અવસ્થા છે જેને આપણે A નામ આપી દઈએ છીએ. પ્રણાલીની પ્રારંભિક અવસ્થા જેને આપણે A નામ આપ્યું છે. અને એ પ્રણાલી એનું પ્રારંભિક તાપમાન એને આપણે TA નામ આપી દઈએ. એ પ્રણાલીની પ્રારંભિક એટલે શરૂઆતમાં આંતરિક ઊર્જા એને UA નામ આપી દઈએ. પ્રણાલીની પ્રારંભિક અવસ્થા એ કે જેમાં એ પ્રણાલીનું તાપમાન TA અને પ્રણાલીની આંતરિક ઊર્જા UA છે.
હવે આ પ્રણાલીની આ અવસ્થાની અંદર ફેરફાર આપણે બે રીતે કરી શકીએ. એક યાંત્રિક કાર્ય કરીએ પહેલા. પ્રણાલીની અવસ્થામાં આપણે ફેરફાર કરવો છે યાંત્રિક કાર્ય કરીને. દાખલા તરીકે આ પ્રણાલી ઉપર હું 1 કિલો જૂલ કાર્ય કરું, યાંત્રિક કાર્ય. આ પ્રણાલી ઉપર આપણે 1 કિલો જૂલ યાંત્રિક કાર્ય કરીએ. દાખલા તરીકે આની અંદર પાણી ભરેલું છે પ્રણાલી તરીકે, અને એની અંદર 1 કિલો જૂલ કાર્ય આપણે પેડલો મારી અને ઈ પાણીને ઘુમાવીએ અને એના ઉપર 1 કિલો જૂલ જેટલું યાંત્રિક કાર્ય કરીએ. ઈ કાર્ય કરીએ એટલે પ્રણાલીની અવસ્થા બદલાશે. જ્યારે આ પ્રણાલી ઉપર 1 કિલો જૂલ યાંત્રિક કાર્ય કરવામાં આવે, પેડલો ફેરવી અને ઈ પાણીને ઘુમાવવામાં આવે, ત્યારે ઈ પ્રણાલી ઉપર યાંત્રિક કાર્ય કરવાના લીધે પ્રણાલીની અવસ્થા બદલાશે. માની લો કે ઈ પ્રણાલીની અંતિમ અવસ્થા, જેને આપણે પી નામ આપી દઈએ. હવે જ્યારે પ્રણાલી ઉપર આપણે યાંત્રિક કાર્ય કર્યું છે ત્યારે એના લીધે ઈ પ્રણાલીના તાપમાનમાં ફેરફાર થશે. તાપમાનમાં ફેરફાર થયો એનો અર્થ કે પ્રણાલીની અવસ્થા બદલાણી. પ્રણાલીની અવસ્થા બદલાય એટલે એની આંતરિક ઉર્જા પણ બદલાય. તો જ્યારે આપણે પ્રારંભિક અવસ્થામાં રહેલી આ પ્રણાલી ઉપર 1 કિલો જૂલ યાંત્રિક કાર્ય પેડલો ઘુમાવીને અથવા તો પાણીને ઘુમાવી અને આપણે એના ઉપર 1 કિલો જૂલ કાર્ય મેળવી શકીએ, તો એના લીધે પ્રણાલીની અવસ્થા બદલાશે. માની લો કે એ અવસ્થાને આપણે બી કહી દીધી, એટલે આ અંતિમ અવસ્થા. અને એ અવસ્થામાં પ્રણાલીનું તાપમાન TB થાય છે. અવસ્થા બદલાવી એટલે પ્રણાલીની આંતરિક ઉર્જા પણ UA માંથી બદલાઈને UB જેટલી થાય છે. તો અવલોકનો દ્વારા આપણને એવું જાણવા મળે છે કે અહીં જ્યારે આપણે આ પ્રણાલી ઉપર યાંત્રિક કાર્ય કર્યું એટલે શરૂઆતનું જે તાપમાન હતું એના કરતા પ્રણાલીની અંતિમ અવસ્થાનું તાપમાન વધી ગયું. એટલે કે જ્યારે યાંત્રિક કાર્ય કર્યું ત્યારે TB is greater than TA છે. એટલે કે તાપમાનનો ફેરફાર કેટલો થયો? તો કે તાપમાનનો ફેરફાર ડેલ્ટા T TB - TA જેટલો થશે. તો પ્રણાલીની અંતિમ અવસ્થા જે B છે એ B અવસ્થાની અંદર એની આંતરિક ઉર્જા UB છે. તો અહીંયા પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થયું. જ્યારે આપણે પ્રણાલી ઉપર 1 કિલો જૂલ યાંત્રિક કાર્ય કર્યું ત્યારે ઈ પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U ઈ આ તાપમાનના ફેરફારના લીધે થાય છે, અને ઈ આપણે માપવું હોય તો માપી શકીએ UB - UA જેટલો આવે. તો આ આપણે પ્રણાલી ઉપર યાંત્રિક કાર્ય કર્યું એની વાત કરીએ. પણ માની લો કે હું ઈ જ પ્રણાલી ઉપર વિદ્યુતીય કાર્ય કરું, કાર્ય એટલું જ કરું છું 1 કિલો જૂલ જેટલું જ. તો હવે 1 કિલો જૂલ જેટલું વિદ્યુતીય કાર્ય, વિદ્યુતીય કાર્ય એટલે રાસાયણિક દ્રાવણ હોય, ની રાસાયણિક દ્રાવણની અંદર ડુબાડેલા સળિયા હોય, એ સળિયાની મદદથી આપણે એના તાપમાનની અંદર આટલો જ ફેરફાર કરીએ છીએ. અથવા 1 કિલો જૂલ કાર્ય કરીએ એટલે એના તાપમાનની અંદર થતો ફેરફાર યાંત્રિક કાર્ય જે 1 કિલો જૂલ કર્યું હતું એની અંદર જે તાપમાનનો ફેરફાર હતો એના જેટલો જ થાય છે. તો જ્યારે આપણે 1 કિલો જૂલ જેટલું વિદ્યુતીય કાર્ય કોઈ રાસાયણિક દ્રાવણમાં ડુબાડેલા સળિયાની મદદથી કરીએ ત્યારે એના તાપમાનમાં થતો ફેરફાર ઈ તો આટલો જ છે, ડેલ્ટા T = TB - TA જેટલો. કારણ કે આપણે એના ઉપર યાંત્રિક કાર્યના બદલે વિદ્યુતીય કાર્ય પણ 1 કિલો જૂલ જ કર્યું છે. ટૂંકમાં રીત ગમે તે હોય, તમે કાર્ય સરખું કરો છો એના લીધે તાપમાનમાં પણ ફેરફાર સમાન થાય છે, અને પરિણામે એની આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U ઈ પણ સમાન આવે છે. ટૂંકમાં કાર્ય કરવાની રીત ગમે તે હોય, પણ જ્યારે પ્રણાલીની અવસ્થા બદલાય અને એક સરખું જ્યારે આપણે કાર્ય કરીએ ત્યારે એ પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U સમાન હોય છે. તો અવસ્થા વિધેયની અંદર આપણે એવું કીધું હતું કે પ્રણાલીના કેટલાક એવા ગુણધર્મો
જે પ્રણાલીની માત્ર અવસ્થા ઉપર જ આધાર રાખે છે. આમાં જેટલું તાપમાન હતું, આમાં જેટલું તાપમાન, એટલું જ તાપમાન આપણે બે કાર્ય દ્વારા મેળવ્યું છે. તો પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. પણ એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ છે? તમે યાંત્રિક કાર્ય કરો છો કે વિદ્યુતીય કાર્ય, પણ કાર્ય સમાન કરતા હોય તો એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ સમાન જ આવે. તો આ પ્રમાણે કાર્ય દ્વારા આપણે પ્રણાલીની આંતરિક ઉર્જાની અંદર ફેરફાર કરી શકીએ. હવે આપણે વાત કરીએ કે ભાઈ જો સમોષ્મી પ્રક્રમ હોય, સમોષ્મી પ્રક્રમ એટલે કેવો પ્રક્રમ કે જેમાં પ્રણાલી ઉષ્મા મેળવતી ન હોય, પ્રણાલી ઉષ્મા ગુમાવતી ન હોય, પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપતી ન હોય અથવા પર્યાવરણમાંથી પ્રણાલી ઉષ્મા મેળવતી પણ ન હોય. તો એવા સંજોગોમાં પ્રણાલી દ્વારા જેટલું કાર્ય થાય છે એ કાર્ય એ જ એની આંતરિક ઉર્જાના ફેરફાર ડેલ્ટા યુ જેટલું મળે છે. આ ધ્યાન રાખજો કે જો પ્રક્રમ સમોષ્મી હોય, સમોષ્મી એનો અર્થ એવો થયો કે પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્મા મેળવતી નથી કે પર્યાવરણને ઉષ્મા આપતી નથી. એટલે કે Q નું મૂલ્ય જ્યારે શૂન્ય હોય, જો સમોષ્મી પ્રક્રમ હોય તો એવા સંજોગોની અંદર સમોષ્મી પ્રક્રમ એટલે પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થતું હોય, પણ ઈ દરમિયાન Q નું મૂલ્ય શૂન્ય હોય. આગળ આપણે પ્રક્રમના ત્રણ પ્રકાર જોયા છે: સમતાપી, સમદાબી અને સમોષ્મી. તો સમોષ્મી પ્રક્રમ ત્યારે હોય કે જ્યારે પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા મેળવે પણ નહીં અથવા પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપે પણ નહીં. તો એવા સંજોગોમાં પ્રણાલી ઉપર કરેલું કાર્ય એ પ્રણાલીની બે અવસ્થાઓના આંતરિક ઉર્જાના તફાવત જેટલું જ હોય. કારણ કે આંતરિક ઉર્જાનું સૂત્ર આપણે આગળ જોવાના છીએ. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આવશે, એની અંદર આપણે જોવાના છીએ કે પ્રણાલીની આંતરિક ઉર્જાનો ફેરફાર બે બાબતો ઉપર આધાર રાખે. એક તો ઉષ્મા ઉપર અને બીજું કાર્ય ઉપર. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ કે પ્રક્રમ સમોષ્મી છે. સમોષ્મી એનો અર્થ કે પ્રણાલી ઉષ્મા મેળવતી નથી કે ગુમાવતી નથી. એનો અર્થ કે પ્રણાલીની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય એ દરમિયાન આંતરિક ઉર્જાનો ફેરફાર એ પ્રણાલી ઉપર કરેલા કાર્ય જેટલો અથવા પ્રણાલી દ્વારા થયેલા કાર્ય જેટલો મળે છે. તો જ્યારે પ્રક્રમ સમોષ્મી હોય ત્યારે કરેલું કાર્ય W એ પ્રણાલીની બે અવસ્થાઓના આંતરિક ઉર્જાના તફાવત જેટલું હોય. તો સમોષ્મી પ્રક્રમ માટે ડેલ્ટા U is equal to UP minus UR is equal to W. બુકની અંદર લખ્યું છે WAD, એડિશનલ વર્ક, એટલે તમે વધારાનું પ્રણાલી ઉપર કરેલું કાર્ય. હવે અહીં પણ તમારે એક બાબત યાદ રાખવાની. આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે. તમે કાર્ય ગમે તે રીતે કરો પણ એક જ સરખું કાર્ય કરો એટલે પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર સમાન આવે. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર ધન હશે કે ઋણ? પ્રક્રમ સમોષ્મી છે. જો તમે પ્રણાલી પર કાર્ય કર્યું હોય, જો પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો W નું મૂલ્ય ધન હોય અને W નું મૂલ્ય ધન હોય એનો અર્થ કે એ વખતે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U ઈ પણ ધન આવે. પણ જો પ્રણાલી દ્વારા કાર્ય થયું હોય, પ્રણાલી ઉપર કાર્ય કર્યું હોય
તો એનું તાપમાન વધશે, એની આંતરિક ઉર્જા વધશે, એટલે ડેલ્ટા યુ નું મૂલ્ય ધન આવે. એનો અર્થ કે પ્રણાલી ઉપર કરેલું કાર્ય ધન હોય, આંતરિક ઉર્જાનો ફેરફાર પણ ધન આવે. પણ જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે યુપી માઈનસ યુઆર ડેલ્ટા યુ નું મૂલ્ય ઋણ આવે. એનો અર્થ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે ડબલ્યુ નું મૂલ્ય ઋણ આવે. તો સમોષ્મી પ્રક્રમ હોય એવા સંજોગોની અંદર પ્રણાલી ઉપર કરેલું કાર્ય કે પ્રણાલી દ્વારા થયેલું કાર્ય એ જ એની આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ કહી શકાય. તો અહીંયા આપણે જે વાત કરી એ પ્રણાલી ઉપર કાર્ય કરીને કે પ્રણાલી દ્વારા કાર્ય થવાથી એની આંતરિક ઉર્જામાં થતા ફેરફારની વાત કરી. પ્રણાલી પર કાર્ય કરવાથી કે પ્રણાલી દ્વારા કાર્ય થવાથી પ્રણાલીની આંતરિક ઉર્જાની અંદર ફેરફાર થાય. હવે આપણે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર, બીજું પરિબળ ઉષ્મા દ્વારા આપણે પ્રણાલીની આંતરિક ઉર્જાની અંદર ફેરફાર કરવો છે. તો હવે વાત કરીએ ઉષ્મા દ્વારા પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર. ઉષ્મા દ્વારા પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર. ઉષ્મા દ્વારા જો પ્રણાલીની આંતરિક ઉર્જાની અંદર ફેરફાર કરવો હોય તો આપણે જે પ્રણાલી તરીકે પાત્ર પસંદ કર્યું હોય એ પાત્ર ઉષ્માનું વહન કરતી હોય એવી દિવાલો વાળું અથવા ઉષ્મા સુવાહક હોવું જોઈએ. પ્રણાલીની આંતરિક ઉર્જામાં પર્યાવરણમાંથી પ્રણાલીમાં કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કાર્ય કર્યા વગર પણ ફેરફાર કરી શકાય. હવે આપણે કાર્ય નથી કરવું, ઉષ્માના ફેરફાર દ્વારા પણ આપણે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ. તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય અથવા તો પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્મા ઉમેરાય, એના દ્વારા પણ આપણે પ્રણાલીની અવસ્થા બદલી શકીએ, પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ શકે. ત્યાં કોઈ કાર્ય કરવાની જરૂર નથી. તો કાર્ય કર્યા વગર પણ આપણે પ્રણાલીની આંતરિક ઉર્જાની અંદર ફેરફાર કરી શકીએ. અને એ ફેરફાર આપણે ઉષ્માના વિનિમય દ્વારાની વાત કરીશું. દાખલા તરીકે આપણી પાસે ઉષ્માની વહન કરતી હોય એવી દિવાલો વાળું પાત્ર અથવા ઉષ્મા સુવાહક, આવું એક પાત્ર છે, કોઈ ધાતુનું બનેલું, દાખલા તરીકે કોપર ધાતુનું બનેલું પાત્ર છે. અને એ પાત્રની અંદર આપણે T તાપમાને પાણી ભરેલું છે, જેનું પ્રારંભિક અવસ્થામાં તાપમાન Ta છે. અને હવે એને આપણે મોટા ઉષ્માના સંગ્રાહક એટલે આના કરતા જેનું તાપમાન વધારે હોય એવા ઉષ્મા સંગ્રાહક પાત્રની અંદર આપણે આ પ્રણાલીને મૂકી દઈએ છીએ. એટલે કે TB is greater than Ta. હા, TB is less than Ta પણ હોઈ શકે. અત્યારે આપણે વાત કરીએ કે પ્રણાલીના તાપમાન કરતા બહાર જે પાત્ર છે પર્યાવરણ એનું તાપમાન વધારે છે. તો શું થશે? તો કે પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા મેળવશે. ઉષ્માનું વહન કરતી દિવાલો ધરાવતું પાત્ર જે ધાતુનું બનેલું હોય અને એની અંદર Ta નામના તાપમાને કોઈ પ્રણાલી તરીકે માની લો કે આપણે પાણી ભરેલું છે અને એને મોટા ઉષ્માના સંગ્રાહક ધરાવતા પાત્રની અંદર મૂકેલું છે. આ મોટા ઉષ્મા સંગ્રાહકનું તાપમાન TB છે, જ્યારે આનું તાપમાન Ta છે પ્રણાલીનું. બેને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે છે, ઉષ્મીય સંપર્કમાં. તો જ્યારે પ્રણાલીનું તાપમાન પર્યાવરણના તાપમાન કરતા ઓછું હોય ત્યારે પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા મેળવે
હા, જો એનું તાપમાન પર્યાવરણના તાપમાન કરતા વધારે હોય તો પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપે, ટૂંકમાં ઉષ્માની આપ-લે થાય. તો જ્યારે પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા મેળવે એટલે કે TB is greater than TA હોય તો પ્રણાલીએ મેળવેલી ઉષ્મા એ તાપમાનના તફાવત દ્વારા માપી શકાય. અહીંયા કોઈ કાર્ય કરવામાં આવતું નથી. પ્રણાલીએ મેળવેલી જે ઉષ્મા છે એ તાપમાનના તફાવત દ્વારા આપણે માપી શકીએ. હવે તાપમાનનો તફાવત એટલે કેટલો? તો કે TB - TA જેટલો. અને એના ઉપરથી આપણે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા Q એ તાપમાનના સ્વરૂપે આપણે માપી શકીએ. તો જ્યારે પ્રણાલી દ્વારા કોઈ કાર્ય થતું ન હોય, હવે કાર્ય આપણે કરતા નથી, માત્ર ઉષ્માના ફેરફાર દ્વારા જ આપણે એની આંતરિક ઉર્જાની અંદર ફેરફાર કરીએ છીએ, તો ડેલ્ટા U નું મૂલ્ય એ તાપમાનના ફેરફાર તફાવત દ્વારા આપણે માપી શકીએ. તો અહીંયા પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U is equal to Q જેટલો થશે. ડેલ્ટા U Q જેટલો થશે. અહીંયા આપણે કોઈ જ પ્રકારનું કાર્ય કરેલું નથી. જો પ્રણાલી પર્યાવરણ પાસેથી ઉષ્મા મેળવે તો Q નું મૂલ્ય ધન આવે. પ્રણાલી ઉષ્મા મેળવે હવે ઉષ્મા ક્યારે મેળવે કે TB is greater than TA હોય. તો પ્રણાલી ઉષ્મા મેળવે તો એવા સંજોગોની અંદર આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય ધન આવે. અને જો પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપે એનો અર્થ કે TA is less than TB છે, TA is greater than TB છે, એનો અર્થ કે પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપશે. તો એવા સંજોગોની અંદર Q નું મૂલ્ય ઋણ આવે. પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા Q એને તાપમાનના તફાવતના રૂપની અંદર TB - TA દ્વારા આપણે મેળવી શકીએ અને ડેલ્ટા U નું મૂલ્ય એ Q જેટલું થશે, કારણ કે અહીં આપણે કાર્ય કરતા નથી. ધ્યાન રાખવાનું કે જો ઉષ્માનો વિનિમય પર્યાવરણમાંથી પ્રણાલીમાં થાય, એનો અર્થ કે પ્રણાલી ઉષ્મા મેળવે. જો પ્રણાલી ઉષ્મા મેળવે તો Q નું મૂલ્ય ધન આવે. એનો અર્થ કે આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવશે. અને જો પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપે તો Q નું મૂલ્ય ઋણ આવે. એનો અર્થ કે એવા સંજોગોમાં આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U નું મૂલ્ય ઋણ આવશે. તો આંતરિક ઉર્જામાં ફેરફાર કાર્ય દ્વારા કરીએ કે ઉષ્મા દ્વારા કરીએ, હા, બે વસ્તુને જો ધ્યાનમાં રાખતા હોય ઉષ્મા અને કાર્ય બેને, તો એના અનુસંધાને આપણી પાસે સૂત્ર આવશે ડેલ્ટા U is equal to Q plus W. અને એ આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની અંદર જોવાના છીએ. તો અહીંયા આંતરિક ઉર્જા નામના અવસ્થા વિધેયની વાત આપણે પૂરી કરીએ છીએ. બાકીની ચર્ચા આપણે આગળના વિડિયોની અંદર કરીશું. નમસ્કાર.